વડોદરા તાલુકાની અનગઢ જિલ્લા પંચાયત બેઠકના ઉમેદવાર બિરેન પટેલ દ્વારા અનગઢ ગામમાં ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। આ પ્રસંગે ગામના વડીલો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ઉમેદવારોને વિજય થવાના આશીર્વાદ આપ્યા છે। હાલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ચાલી રહી છે ત્યારે ઉમેદવારો જોરશોરથી પ્રચારમાં લાગી ગયા છે, જેમાં વડોદરા તાલુકાની 7 જિલ્લા પંચાયતો પૈકી અનગઢ જિલ્લા પંચાયત બેઠક માટે પૂરજોશમાં પ્રચાર ચાલી રહ્યો છે। જિલ્લા પંચાયત સહિત તાલુકા પંચાયત બેઠકો પર પણ પ્રચાર ઉમેદવારો કરી રહ્યા છે, જેમાં અનગઢ જિલ્લા પંચાયત તેમજ અનગઢ તાલુકા પંચાયત બેઠક માટે ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન અનગઢ ગામ ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા। જિલ્લા પંચાયત બેઠકના ઉમેદવાર બિરેન પટેલ સહિત તાલુકા પંચાયતના ઉમેદવારોને વિજેતા થવાના આશીર્વાદ ગામના વડીલોએ આપ્યા છે। પંચાયતના ઉમેદવાર શ્રી નરેશભાઈ, આપણા મોરબી વડીલ શ્રી તખતસિંહ દાદા, કાંતિરામ મહારાજ, ચંદુ કાકા, જેમાં આપણા અનગઢના ઉમેદવાર આજરોજ અનગઢ જિલ્લા પંચાયતના અનગઢ 1 તાલુકા પંચાયત સીટ પર કાર્યાલયના ઉદ્ઘાટન નિમિત્તે ખૂબ જ મોટી સંખ્યામાં પધારેલ એવા અમારા અનગઢના વડીલશ્રી એવા તખતસિંહ દાદા, કાશીરામ મહારાજ તેમજ મોકમસિંહ, ચંદુકાકા, ડેપ્યુટી સરપંચ, સરપંચશ્રીઓ, માજી સરપંચશ્રીઓ તેમજ અમારા સાથી ઉમેદવારો નરેશભાઈ તેમજ દિલીપસિંહ ગોહિલ ને સૌ મતદાતાઓએ ખૂબ જ હર્ષિત આવકાર આપ્યો છે અને અમોને સૌએ ખાતરી આપી છે કે આપ આગે વળો, હમ તમારે સાથ હૈ, અમે સૌ આપની સાથે છીએ અને આપણે સૌને જંગી બહુમતીથી જીતાડવાના છીએ। અમે સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ છીએ અને ભલે જે કંઈ હોય પાર્ટીનો નિર્ણય અમે સર્વોપરી માનીએ છીએ। સાથે સાથે અમારા વિનુભાઈ જે તાલુકાના ઉપપ્રમુખ છે, જેઓએ પણ આજે ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે ફરીથી, એઓનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું। અને આ જ રીતે અનગઢ જિલ્લા પંચાયત ભારતીય જનતા પાર્ટીનું કમળ ખીલવાનું છે અને ખીલવાનું છે।